જે નેશનલ મિશન ઓફ નેચરલ ફાર્મિંગ બોર્ડ દ્વારા આત્માના સહયોગથી અમારા જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નાના કાંદાસર સુરેન્દ્રનગર જિલ્લાનું જે છે એના સહયોગથી અને જે અમારું નેચરલ ફાર્મિંગનું ટોટલ યુનિટ સંભાળી રહ્યા છે એઝ એ નોડલ ડૉક્ટર BC બોચલિયાના આજે માર્ગદર્શનમાં અમારા ત્યાં 5 દિવસીય CRPની જે તાલીમ ચાલી રહી છે એ અંતર્ગત આજે અમે મનસુખભાઈના ફાર્મ પર જે આવ્યા અને રૂબરૂ એમણે દરેક કહેવાય ને કે રો મટીરિયલ કઈ રીતે દશપર્ણી અર્ક બને, કઈ રીતે જીવામૃત બને અને બીજા અસ્ત્રો બને કે જે આ ફંજીસાઇડ છે કે કીટનાશક કઈ રીતે બને એની તમામ માહિતી એમણે અહીંયા આગળ આજરોજ આપણા CRP તાલીમાર્થીઓને આપી છે. અને અમારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને યુનિવર્સિટી તરફથી આજે જિલ્લાના જે તમે સૈનિકો કહી શકાય કે નેચરલ ફાર્મિંગ આપણે શા માટે જરૂરી છે, આપણા માનનીય રાજ્યપાલ શ્રી આપણને શા માટે આટલું બધું કહી રહ્યા છે, બધું હવે તમને ખબર જ છે કે આપણા હેલ્થને લઈને, જમીનના સ્વાસ્થ્યને લઈને અમે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના દરેક વૈજ્ઞાનિક શ્રીઓ આપ સાથે રહી અને કોઓર્ડિનેશનમાં રહી અને આપણા જિલ્લાની ખેતી સુધારીએ, જિલ્લાની જમીન સુધારીએ અને આપણે એક કહેવાય ને કે આપણે એક સૈનિકો તરીકે લોકો વચ્ચે જઈએ અને પ્રાકૃતિક કૃષિ વધુમાં વધુ આપણા વચ્ચે અને આપણા જિલ્લામાં વધુને વધુ પ્રાકૃતિક કૃષિ થાય એવી અભ્યર્થના અને તમને બધાને હું અમારા વૈજ્ઞાનિકો વતી વિનંતી કરું છું કે અમારા તરફથી જે પણ મહેનત કરી છે એનું તમે જિલ્લાના દરેક ખેડૂત સુધી પહોંચાડજો. જય હિન્દ, જય ભારત.